નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આપ અત્યારે મારી પાછળ જે ગામ નિહાળી રહ્યા છો, આ ગામ કચ્છમાં આવેલું વાંકી ગામ છે। આ ગામના વતની હતા લક્ષ્મીચંદભાઈ છેડા। એમણે રોડ ટચ આ જ જગ્યાએ 3.5 એકર જમીન ખરીદેલી હતી। આ જમીન શાના માટે? જે કાંડા ઘડિયાળ હોય એના પટ્ટા બનાવવાની ફેક્ટરી બનાવવા માટે એમણે આ જગ્યા જે છે એ ખરીદેલી હતી, જે જગ્યા પર હું અત્યારે ઊભી છું। પરંતુ મીનવાઇલ થયું એવું કે જૈનાચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ અહીં પધાર્યા આ જગ્યાએ, અને લક્ષ્મીચંદભાઈ છેડાના મનના ભાવો બદલાયા અને આ જગ્યાએ એક ખૂબ જ જગવિખ્યાત એવું જૈન તીર્થ આકાર પામ્યું, અને એ છે વાંકી જૈન તીર્થ, જેની આજે આપણે મુલાકાત લેશું, જ્યાં બિરાજમાન મહાવીર સ્વામી ભગવાનના આપણે દર્શન કરશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ વાંકી તીર્થને જોવા માટે। મિત્રો, આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો એ વાંકી જૈન તીર્થ છે। આ તીર્થનો ઇતિહાસ ખૂબ જ રોચક છે, ખૂબ જ માહિતીસભર હું આપની સાથે વાતો શેર કરવાની છું। પણ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું આપને હંમેશની જેમ એક વિનંતી કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને આપને મારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ મળી શકે અને આપ મારા બધા જ નવા વિડીયો નિહાળી શકો। આમ કરવું આપના માટે બિલકુલ ફ્રી છે, પણ મારા માટે ખાસું પ્રોત્સાહન પૂરું પાડે છે। છેલ્લા થોડા વિડીયોથી હું આપની સાથે આવા અલગ અલગ તીર્થોની માહિતી શેર કરું છું અને આપના તરફથી સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આશા રાખું છું કે આ વિડીયોને પણ આપ ખૂબ જ સારો પ્રતિસાદ આપશો અને આપને આ વિડીયો ખૂબ જ ગમશે। જો વિડીયો ગમે તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે આપના વોટ્સએપ ગ્રુપમાં બધે જ આ વિડીયો જેટલો બને એટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી છે, જેથી કરીને આવા તીર્થોની માહિતી જે છે, દુર્લભ માહિતી ઘણા બધા લોકો સુધી આપણે પહોંચાડી શકીએ। ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો આ છે વાંકી જૈન તીર્થનો ભવ્ય મંગલ પ્રવેશ દ્વાર। પ્રવેશ દ્વાર પર કોતરણી કામ દ્વારા ખૂબ સરસ તોરણો બનાવવામાં આવ્યા છે। મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વાંકી જૈન તીર્થની અંદર। આપ મારી પાછળ જોઈ શકો છો, પ્રવેશ દ્વાર છે, કેટલો સુંદર દેખાઈ રહ્યો છે, અને દ્વારની અંદર પ્રવેશતા જ ખૂબ જ સરસ ભવ્ય જિનાલયના દર્શન થઈ રહ્યા છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે દ્વાર પર ખૂબ સરસ કોતરણી કામ કરવામાં આવ્યું છે, અને અહીં આગળ પાણીની પરબ પણ આપ જોઈ શકો છો। સંકુલ ખૂબ વિશાળ લાગી રહ્યું છે। ચારે તરફ સરસ ફૂલ અને છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે, જેનાથી આ તીર્થની શોભા ખરેખર વધી રહી છે। ફરકતી ધજા જોઈને આપણે નમો જીણાણમ કહેશું। આપણે જ્યારે આવા તીર્થોની મુલાકાત લઈએ, દર્શને આવીએ, ત્યારે ખરેખર એક અદ્ભુત શાંતિનો અહેસાસ થતો જણાય છે। બહારની જગ્યાને ખૂબ સરસ મેન્ટેન કરવામાં આવેલી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આમ જોઈએ તો વાંકી ગામમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું 128 વર્ષ જૂનું જૈન મંદિર જિનાલય છે જ, પરંતુ 1974ની સાલમાં જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ અહીં પધાર્યા, અને ત્યારે વાંકી ગામમાં મહોત્સવ જેવો માહોલ બન્યો। સમયે વાંકી તથા તેની આસપાસના ગામના વતનીઓ કે જે લોકો હવે શહેરોમાં વસતા હોય, આવા ઘણા બધા શ્રેષ્ઠીઓ ત્યાં આગળ હાજર હતા, અને જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજીએ વાંકી જૈન તીર્થ અંગેની પ્રેરણા આપી। તો ત્યાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓમાંથી કોઈએ કહ્યું કે અહીં ભવ્ય જિનાલય બને તો કેટલું સારું થાય। તો વળી બીજા કોઈ શ્રેષ્ઠીએ કહ્યું કે અહીં જૈન વિદ્યાલય બને તો કેવું થાય। હવે ત્યાં અમદાવાદના વસતા પણ વાંકી ગામના વતની એવા શ્રી લક્ષ્મીચંદભાઈ છેડા એ પણ હાજર હતા, અને એમની મુખ્ય રોડ પર 3.5 એકર જમીન જે છે એ એમણે કાંડા ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી સ્થાપવા માટે ખરીદેલી જમીન જે છે એ જૈન વિદ્યાલય માટે એમને દાનમાં આપી દેવાનો વિચાર આવ્યો, અને એમણે કહ્યું કે આ શુભ કાર્ય માટે હું મારી બધી જ જમીન આપવા માટે તૈયાર છું। તો એ રીતે કાંડા ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી માટે જે જગ્યા ખરીદેલી હતી એ જગ્યાએ
આટલું મહાન તીર્થ અને જ્ઞાન ભંડાર જે છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ તીર્થની ઘણી બધી રોચક એવી વાતો છે જે હું વિડીયો દરમિયાન આપને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જોવા ખાસ વિનંતી છે. આપ મારી પાછળ ભવ્ય જિનાલય જોઈ શકો છો અને આસપાસનો વિસ્તાર જે છે ખૂબ જ સરસ મેન્ટેન થયેલો છે. પહેલાં હું આપને જિનાલયને બહારથી બતાવીશ. બહારથી જે ભવ્ય જિનાલય બનાવ્યું છે, જે ખરેખર એક બહુ જ રોયલ આપણે કહી શકીએ એ રીતની કોતરણી છે દરેક જગ્યાએ, અને એટલું વિશાળ જગ્યામાં શાંત વાતાવરણમાં કોતરણી કામનો આબેહૂબ નમૂનો આપણે કહી શકીએ. અને આ તીર્થ જગવિખ્યાત છે, તો ખરેખર આ નમૂનો બેજોડ જ હશે. તો બહારથી આપણે જોઈએ પહેલાં તો કે આ તીર્થ જે છે એ કેટલું રમણીય છે. ઉગતા સૂર્યની સાથે આપ નિહાળી રહ્યા છો વાંકી જૈન તીર્થના જિનાલયના શિખરો પર ફરકતી ધજાઓ. મારા મોટાભાગના વિડીયોમાં હું હંમેશા આપને ઉગતા સૂર્યની સાથે જ જિનાલયના શિખરોના દર્શન કરાવું છું. આ બધું માણવું એ એક અદ્ભુત લાહવો છે, અને જ્યારે આપણે આવા તીર્થોની દર્શને જઈએ, મુલાકાતે જઈએ, ત્યારે આ મોકો ચૂકવા જેવો નથી હોતો. અત્યારે આ જે ફરકતી ધજાઓ દેખાઈ રહી છે, આ મને એવો અનુભવ કરાવી રહી છે કે જાણે તીર્થંકર માતાની ગર્ભમાં એની કુક્ષીમાં જ્યારે તીર્થંકર ભગવાનનું ચ્યવન થાય ત્યારે જે એમને 14 સ્વપ્નો આવે છે માતાને, એ સ્વપ્નમાંનું એક છે ફરકતી ધજા. તો આ જ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ, આ જ દ્રશ્ય કદાચ ભગવાનની માતા જે છે એને સ્વપ્નમાં આવતું હશે. ધજાઓ જોઈને નમો જીણાણમ કહેશું. અદ્ભુત લાહવો છે. આ બધું જોવું, અનુભવવું એ અદ્ભુત લાહવો છે. જિનાલયના વિશાળ પગથિયા ચડતા આપણને બંને બાજુએ આ ગજરાજો જોવા મળશે, જે પોતાની સૂંઢમાં ફૂલોની માળા લઈને બેઠેલા છે. એમને જોતાં એવું લાગે કે આ જૈન તીર્થના દર્શને આવતા ભાવિકો છે, યાત્રિકો છે, એના ભવ્ય સ્વાગત માટે જાણે ફૂલોની માળા લઈને આ ગજરાજો અહીં બેઠેલા છે, અને એમને સુંદર અલંકારોથી સજાવવામાં આવ્યા છે. અને એમની પીઠ ઉપર જરીયુક્ત અંગવસ્ત્ર જે છે એ કંડારવામાં આવ્યું છે. ખરેખર અદ્ભુત કોતરણી કામ આપને અહીં જોવા મળશે. અને અહીંથી આગળ ઉપર જોઈએ તો પ્રભુ મહાવીરના શુભ લાંછનની પ્રતીતિ કરાવે એવા શૌર્યવાન કર્મ વિજેતાની જેમ અડીખમ ઊભેલા સિંહરાજો જે છે એ આપણને જોવા મળશે. આપણે પ્રવેશતા જ આ બધું જોઈને ખરેખર મંત્રમુગ્ધ થઈ જઈએ, અને આપણું મન જે છે એ ખરેખર પ્રફુલ્લિત થઈ જાય, અને આપણા મુખમાંથી અચૂક શબ્દો સરી પડે કે હે પ્રભો, તારું જિનાલય તો આ જગનો મહાવૈભવ છે. અદ્ભુત શાંતિનો આ તીર્થમાં આપણને અનુભવ થાય છે. આપણા રોજિંદા જીવનની આ જે પળોજણ છે એમાંથી મુક્ત થઈને આપણે અહીં થોડો ટાઈમ આપણી પોતાની સાથે, આપણા ભગવાનની સાથે ગાળવા માટેની આ સુંદર જગ્યા છે, આ સુંદર એવું તીર્થ છે. જોઈને, દરેક વસ્તુ જોઈને મનમાંથી માત્ર એક જ શબ્દ સરી પડે, ભવ્ય, અતિ ભવ્ય. શબ્દો ખરેખર ઓછા પડે આ તીર્થને વર્ણવવા માટે. મિત્રો, આ અતિ શોભાયમાન ગગનચુંબી જિનાલય બનાવવાની પાછળ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને શ્રી લક્ષ્મીચંદભાઈ ભાણજીભાઈ છેડા અને તેમના સહકાર્યકર પ્રેમજીભાઈ રવજીભાઈ ગાલા તથા અન્ય આગેવાનો પાયાના પથ્થર સમાન, એટલે કે અતિ મહત્વનું એમનું યોગદાન છે એમ કહી શકાય. આ જિનાલયની બાહ્ય દિવાલ પર પણ અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. કોઈ પણ જગ્યા અહીં આપને એમ જ જોવા મળશે નહીં. દરેક જગ્યા પર બારીકાઈ ભરેલું કોતરણી કામ જોવા મળશે. આપણા દરેક પ્રાચીન તીર્થો છે, જિનાલયો છે, આ દરેક અદ્ભુત શિલ્પ સ્થાપત્ય ધરાવે છે. અહીં આ જે ગજરાજોની હારમાળા છે એ ખરેખર આપણને મંત્રમુગ્ધ કરી દે એ રીતે કોતરવામાં આવી છે. આપ જોઈ શકો છો કેટલું વ્યવસ્થિત કોતરણી કામ કરવામાં આવ્યું છે.
અને આ ગજરાજો જે છે એને આબેહૂબ કંડારવામાં આવ્યા છે. અહીં આ જે હારમાળા મૂકવામાં આવી છે વન્યજીવોની, એ જોઈને એવું લાગે કે જાણે વન્યજીવો વચ્ચેનો મૈત્રીભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. અને ઉપર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી અદ્ભુત કોતરણી કામ આપ નિહાળી શકશો. અહીં જે હાથી અને સિંહનું કોતરણી કામ કરવામાં આવ્યું છે એ જોઈને આપણને એવું લાગે કે એમની વચ્ચેનો ખૂબ સુંદર મૈત્રી ભાવ આપણને જોવા મળે છે. દરેક વસ્તુ આપણે ના સમજી શકીએ, પણ અમુક આવી વસ્તુઓ જે છે એ જોઈને તરત જ સમજાઈ જાય કે આ કોતરણી કામ આપણને શું શીખવી રહ્યું છે. આપણે પણ જીવનમાં બધા જ જીવો પ્રત્યે જે રીતે મૈત્રી ભાવ રાખવો જોઈએ. જો અહીં પણ આપ જોઈ શકો છો, હાથી જે છે એ વનના રાજા સિંહને ઝૂકીને જાણે પ્રણામ કરી રહ્યો હોય એ પ્રકારનું હતું. આવા તીર્થ સ્થાનોએ જઈએ ત્યારે જ્યારે બારીકાઈપૂર્વક આપણે દરેક વસ્તુ નિહાળીએ તો દરેક જગ્યાએથી આપણને નાની મોટી ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. આ ટાઈમે હું એક વાત આપને કહેવા માગું છું કે ઘણી વખત આપણને વિચાર આવતો હોય છે કે આટલા પ્રાચીન તીર્થોના હોવા પછી શા માટે નવા તીર્થોનું નિર્માણ કરવું, આનો શું મતલબ. પરંતુ આપણા જે જૈન તીર્થો જે છે એમાં આ જે બધું કોતરણી કામ થાય છે અને એ પણ હાથ દ્વારા, આ વસ્તુનો ઘણી જગ્યાએ એની પોઝિટિવ ઇફેક્ટ બી આવે છે. આવી કળા જાણનાર વર્ગ જે છે એ ખરેખર હવે ખૂબ ઓછો થઈ ગયો છે. અને જેમની પાસે આ કળા છે, આ કળા સચવાઈ રહે, આ કળા જીવંત બને અને આપણા તીર્થો દ્વારા એમને કામ મળે, આ વસ્તુ ખૂબ જરૂરી છે. નહીં તો ક્યાંક એવું થશે કે યંત્રયુગના આવવાથી આ કળા જે છે એ ક્યાંક લુપ્ત થઈ જશે. તો એમને સારી એવી મદદ થઈ રહે અને કળા પણ આપણી સચવાયેલી રહે, એના માટે આ જૈન તીર્થો એમને ઘણા બધા બીજા અર્થમાં ઉપયોગી બને છે. અહીં આપ જે આ જોઈ રહ્યા છો આ ધર્મસ્તંભ છે. આ તીર્થના ચારેય ખૂણે કર્તવ્યનિષ્ઠ રક્ષક સમાન ઊભેલા આ અષ્ટકોણીય ધર્મસ્તંભો જે છે એના ઉપર અદ્ભુત ઝીણી કોતરણી કરવામાં આવી છે, જેને જોતાં જ આપણું મન અહોભાવમાં સરી પડે છે. આપ જોઈ શકો છો, આપ ખુદ આપની આંખો દ્વારા નિહાળી શકો છો કેટલા અદ્ભુત આ ધર્મસ્તંભો પર કોતરણી કામ કેટલું સરસ કરવામાં આવ્યું છે. અહીંથી આપ આખો વ્યૂ જોઈ શકો છો. ખરેખર કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. ખરેખર આ એક આપણા તીર્થોનો બેજોડ નમૂનો છે. અને આ દિવાલ પર આપ ઝરૂખાઓ જોઈ રહ્યા છો. આ ઝરૂખાની વચ્ચે 14 સ્વપ્નોમાંના એક સ્વપ્ન જે છે એ મૂકવામાં આવ્યું છે. ભગવાન જ્યારે એમની માતાના ગર્ભમાં આવે ત્યારે એમની માતાને જે 14 સ્વપ્નો આવે છે, આ દરેક સ્વપ્નો જે છે એ બહારની દિવાલમાં એક ઝરૂખામાં મૂકવામાં આવેલા છે. આ 14 સ્વપ્નો છે એ ખરેખર શુભ સંકેતો આપતા હોય છે. આ જગતના તારણહાર જે છે એમના જન્મની એનો સંકેત આપનાર આ 14 સ્વપ્નો આ જોઈને ખરેખર આપણું મન આનંદિત થઈ જાય છે. કઈ વસ્તુઓ ક્યાં આગળ મૂકવી, આ તીર્થના નિર્માણ વખતે આ નક્કી કરવું, આ પણ કેટલું મોટું કામ હશે, કેટલો સમય આમાં લાગ્યો હશે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ બધા નિર્ણયો ખરેખર દાદ માંગી લેવા હોય છે. આપ જોઈ શકો છો આ ઝરૂખાની અંદર સ્વપ્ન મૂકવામાં આવેલા છે. અહીં આપ સિંહ જોઈ શકો છો. અદ્ભુત અદ્ભુત, બધું અદ્ભુત. અને અહીં આપ ઝરૂખા જોઈ રહ્યા છો. આ ઝરૂખા જે છે એ તીર્થના દર્શન કરતાં સાથે સાથે બાહ્ય સૌંદર્યના, બાહ્ય પ્રકૃતિના પણ આપણે દર્શન કરી શકીએ એ હેતુથી કદાચ અહીં આ ઝરૂખા બનાવવામાં આવ્યા છે. અને આખા જિનાલયની બહાર ફરતે આપ જોઈ શકો છો નકશીદાર જાળી મૂકવામાં આવી છે. આ પણ ખરેખર આ તીર્થની શોભામાં 4 ચાંદ લગાવી રહી છે.
આપ જોઈ શકો છો દરેક સ્વપ્નાઓ જે છે એક પછી એક અહીં આપને જોવા મળશે. જ્યારે પણ આપણને રજાઓ મળે ત્યારે બીજે બધે જ જવાનું આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણે રજાઓમાં આપણા તીર્થો પર આવીએ તો ખરેખર આપણો જે રૂટીન લાઈફનો થાક હોય છે એ દૂર થઈ જાય છે અને એક અલગ પ્રકારની શાંતિનો આપણે અનુભવ કરી શકીએ છીએ અને સાથે સાથે આપણા તીર્થોને જાણી શકીએ છીએ. ઘણી બધી બીજી જાણકારી પણ આપણે મેળવી શકીએ છીએ. તો જ્યારે પણ આપણને થોડો સારો એવો સમય મળે ત્યારે આપણે આપણા ધર્મની નજીક, આપણા તીર્થોની નજીક જવાનો હંમેશા ઉદ્દેશ્ય રાખવો જોઈએ. આપ જોઈ શકો છો અહીં બીજો ધર્મસ્તંભ છે અને અહીં આપને કંઈ દેખાયું કે નહીં? અહીં આગળ એક સરસ મજાનો મોર જોવા મળ્યો અને આ મોર જોઈને આપણને આ ખબર પડી જાય કે આ તીર્થ પ્રકૃતિની પણ કેટલું નજીક આવેલું છે. તીર્થો પ્રાચીન હોય કે અર્વાચીન, પણ આવા તીર્થોએ આવતા ખરેખર ત્યાં આપણને જે આનંદ મળે છે, જે મન પ્રફુલ્લિત થઈ જાય છે, જે શાંતિ મળે છે એ ખરેખર અવર્ણનીય હોય છે. આ બધું અનુભવવા માટે આવા તીર્થોએ આવવું જરૂરી બને. ભવ્ય લાગી રહ્યું છે. આપ વિડીયોમાં જોઈ શકો છો કેટલું ભવ્ય, કેટલું વિશાળ, કેટલું સરસ. વર્ણવવા માટે ખરેખર અત્યારે મારી પાસે શબ્દો નથી. જિનાલયની બહારની દિવાલ પર 14 સ્વપ્નોની સાથે સાથે અષ્ટમંગળ પણ આપ જોઈ શકશો. માત્ર આ ધજાઓને આપણે જોઈએ તો પણ એમ થાય કે આ ફરકતી ધજા જે છે એને આપણે જોયા જ કરીએ. અહીંથી આપણને ખસવાનું મન જ ના થાય. એટલો સરસ બહારનું અત્યારે આ દ્રશ્ય છે. અંદર હજી ભગવાનના દર્શન તો કર્યા જ નથી, જેના માટે પણ ખરેખર મન ઉતાવળું બને છે. જેવી જગ્યા પર જઈએ એ જગ્યા જે પ્રકારની હોય એવો આપણા મન પર પ્રભાવ પડતો હોય છે. તો આટલી સુંદર પવિત્ર જગ્યા પર આવવાથી આપણા મન પર કેવો પ્રભાવ પડે છે એ અનુભવવા માટે તો તમારે પોતે અહીં આવવું જ પડે. ત્યાર પછી જ આપને એ અનુભવ થાય. કેમ કે શબ્દોમાં વર્ણવીએ તો દરેકના અનુભવો અલગ અલગ હોઈ શકે. કદાચ મારો અનુભવ અલગ હોય, આપનો અનુભવ અલગ હોય. તો આવી જગ્યાએ આપે ખુદે અહીં આવીને એનો અનુભવ કરવો પડે. બહારની નક્કાશી આપ જોઈ શકો છો કેટલી અદ્ભુત છે. આ વિડીયોમાં આ તીર્થની નાની નાની વસ્તુઓ પણ આવરવાની અમે ટ્રાય કરતા હોઈએ છીએ. દરેક વસ્તુ આવરવી કદાચ શક્ય ના બને, પણ મેક્સિમમ જેટલી વસ્તુ આવરી લેવાય એટલી આવરવાનો અને જેટલી સમજણ આપવાની શક્ય હોય એટલી સમજણ આપવાની અમે ટ્રાય કરતા હોઈએ છીએ. એટલી ઇન્ફોર્મેશન અમે આપને પ્રોવાઈડ કરાવતા હોઈએ છીએ. મિત્રો, આપને વિડીયો ગમતો હોય તો આપના ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો અને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં પણ આપના પ્રતિભાવો ચોક્કસથી આપજો, જેથી કરીને અમને થોડો આઈડિયા આવી શકે. અને જો આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે આ વસ્તુ આપના માટે બિલકુલ ફ્રી છે, પણ મારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે. ઘણી વખત એવું બને કે અમુક તીર્થોની ચોક્કસ માહિતી આપણને મળે, પછી આપણા ભાવો ટોટલી ચેન્જ થઈ જાય છે અને એ ચેન્જ થયેલા ભાવો સાથેની આપણી ભગવાન સાથેની જે મુલાકાત હોય છે અવિસ્મરણીય બની રહે છે. તો આવા તીર્થોની જે માહિતી છે એ જેટલી બને એટલી વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ એના માટે આ વિડીયો બધા સાથે શેર કરવા વિનંતી છે.
અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ આકાશમાં ખરતો તારો જોઈ રહ્યા છો. તો આપણે અહીંની અદ્ભુત સવાર જોઈ, ધજાના દર્શન કર્યા, સરસ મજાના ધર્મસ્તંભો જોયા, ચારેય સાઈડ સરસ મજાના 14 સ્વપ્નો જે છે એ જોયા, આ સુંદર મજાના ઝરોખા જોયા, સુંદર મજાની જે ચારેય સાઈડ કલાત્મક જાળીની બાઉન્ડ્રી આપવામાં આવેલી છે એ જોઈ, સરસ મજાનું કોતરણી કામ જોયું. દરેક વસ્તુ આપે ખૂબ સુંદર નજીકથી નિહાળી. વન્યજીવો પ્રત્યેનો મૈત્રી ભાવ પણ આપણે જોયો. કેટલું એક તીર્થ આપણને શીખડાવે છે, બતાવે છે. આપણે માત્ર જરૂર છે આવા તીર્થોને સમય આપીને જાણવાની. વર્ષોના વર્ષો વીતી જાય છે ત્યારે જઈને આટલા સુંદર તીર્થો જે છે એ આકાર પામતા હોય છે. આટલા ભવ્ય તીર્થો જે છે એ આપણો ખરેખર એક જૈન ધર્મનો, આપણી આવતી પેઢીનો વારસો કહી શકાય. અને આવા તીર્થોને જીવંત રાખવા એ પણ આપણી એક જવાબદારી બને છે. તો આવા તીર્થોએ આપણે હંમેશા દર્શન પૂજન માટે આવવું જોઈએ અને આવા તીર્થોની મુલાકાત લેવાથી આવા તીર્થો જીવંત રહે છે. આવા તીર્થોની જાળવણી કરવી, એનો નિભાવ કરવો, આટલી ચોખ્ખાઈ જાળવવી, આ પણ ખરેખર દાદ માંગી લેવું કાર્ય છે, જે અહીં ખૂબ સુંદર રીતે થઈ રહ્યું છે. દરેક જગ્યાએ આપ જોઈ શકો છો, ખૂબ જ ચોખ્ખાઈ, ખૂબ જ વ્યવસ્થિત બધું આપને જોવા મળે છે. તો મિત્રો, આપણે આખા તીર્થને બહારથી નિહાળ્યું. આપને બહારથી જોતા કેવો અનુભવ થયો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે. આપણા આવા ઘણા બધા તીર્થો જે છે એના પર મારા અલગ અલગ વિડીયોઝ છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. એ લિંક પર જઈને આપ એ વિડીયોઝ જોઈ શકો છો. અહીં આપ જે જોઈ રહ્યા છો એ ઉપાશ્રય છે અને અહીં આગળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પુષ્પ પૂજા માટેના ફૂલો પણ આપણને અહીંથી જ મળી રહે. અહીં જે આપ જોઈ રહ્યા છો એ ભોજનાલય છે. ખૂબ સુંદર સાત્વિક ભોજનની અહીં વ્યવસ્થા છે. કેટલું વિશાળ સંકુલ છે આપ નિહાળી રહ્યા છો. અને આ જે આપ જોઈ રહ્યા છો એ ધર્મશાળા છે. અહીં રહેવા માટેના રૂમ જે છે આપણને મળી રહે છે. ઘણા બધા રૂમ આવેલા છે. ચોખ્ખાઈ પણ ખૂબ સારી એવી છે અહીં આગળ. અને બાળકો માટે સ્લાઇડ અને સ્વિંગ પણ અહીં મૂકવામાં આવેલા છે. બહારથી આપણે બધું જોયું, બધી જ વ્યવસ્થા આ તીર્થની જોઈ. હવે અંદર જઈને આપણે આ તીર્થને જોઈએ, ભગવાનના દર્શન કરીએ.
ઘણા બધા ભાવિકો દર્શન પૂજનનો લાભ લઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. પ્રભુ કૃપા અને ગુરુ કૃપાથી રચાયેલ અદ્વિતીય વાંકી તીર્થના પ્રત્યેક અંગને અસ્તિત્વમાં લાવવામાં ઘણા બધા લોકો જે છે એમનો ફાળો છે. અને પાયાના પથ્થર કહીએ તો 2 વ્યક્તિઓ અહીંના પાયાના પથ્થર સમાન છે. એ છે લક્ષ્મીચંદભાઈ છેડા અને એમના સહકાર્યકર શ્રી પ્રેમજીભાઈ રવજીભાઈ ગાલા. આ 2 વાંકી જૈન તીર્થના પાયાના પથ્થર કહી શકીએ. હા 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 હા, દેલવાડાના દેહરાના ઘુમ્મટ જેવી કોતરણી જે છે એનાથી સમૃદ્ધ આ વિશાળ રંગમંડપ જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. મિત્રો, આપણે કોઈ કામ શરૂ કરીએ તો 1 કલાક કે વધીને 1 દિવસમાં આપણે થાકી જતા હોઈએ છીએ, પણ આપ આ જે કોતરણી જોઈ રહ્યા છો આ માત્ર 1 કલાક, 1 દિવસ, 1 મહિના કે 1 વર્ષનું કામ નથી. આ બનાવવા માટે કેટલા દિવસો, કેટલા મહિનાઓ, કેટલા વર્ષો લાગ્યા હશે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. કેટલા શિલ્પીઓની રાત દિવસની મહેનત, કેટલા ટ્રસ્ટીઓ અને જૈન શ્રેષ્ઠીઓનો બહુમૂલ્ય સમય તથા અનેક પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હશે ત્યારે આ કળાનો બેજોડ નમૂનો તૈયાર થયો હશે, જે આપ રૂબરૂ આવીને જ અનુભવી શકશો એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. શહેરથી દૂર એક નાના ગામડાની વચ્ચોવચ્ચ આ તીર્થમાં આવીને શહેરોના પ્રદૂષણ, ઘોંઘાટ અને માયાજાળથી મુક્ત થઈને પ્રભુની સમીપ આવીને એમનામાં ઓતપ્રોત થઈ જવાનો એક અદ્ભુત લાહવો છે. આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીં ભાવિકો જે છે એ દર્શન પૂજનનો લાભ લઈ રહ્યા છે, સેવા પૂજા કરી રહ્યા છે. અને મોટેરાઓની સાથે સાથે નાનેરાઓ પણ અહીં સેવા પૂજા કરી રહ્યા છે. એ જોઈને ખરેખર આનંદ આવે. કચ્છની ધીંગી ધરાના એક ભાગરૂપ આ નાનકડા વાંકી ગામમાં કચ્છ વાગડ દેશોદ્ધારક આધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજના હૃદયોદ્ગાર અને આશીર્વાદના ફલ સ્વરૂપે આ અતિ ભવ્ય શોભાયમાન ગગનચુંબી જિનાલય જે છે એ આકાર પામ્યું. જોઈને આપણે થાકી જઈએ એ કાર્ય, આ કોતરણી કામ જે છે એ કાર્ય પૂરું કરતા શિલ્પીઓને પણ આપણે નતમસ્તક થઈ જઈએ. એટલી સરસ કોતરણી આપ જોઈ શકો છો. અને હવે આપ દર્શન કરી રહ્યા છો શાસનપતિ શ્રી મહાવીર સ્વામીના. ખૂબ જ અદ્ભુત પ્રતિમા છે અને આ ભગવાનના દર્શન કરતાં ખૂબ સરસ ભાવ આવે છે. આનું કારણ એ છે કે મહાવીર સ્વામીની પ્રતિમા ઘડનાર જે શિલ્પી છે હરિભાઈ સોમપુરા, એ જ્યારે આ ભગવાનની પ્રતિમા ઘડતા હતા ત્યારે પૂજાના વસ્ત્રોમાં જ એમ પ્રતિમાને ઘડવાનું કાર્ય કરતા હતા અને કોઈ પણ જાતની આશાતના ના લાગે એનો પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. એટલે આ બધા જ ભગવાનની પ્રતિમા છે એ ખરેખર અદ્ભુત ભાવ ઉપજાવે એવી છે. અહીં આપ શાસન રક્ષક દેવ શ્રી માણીભદ્ર દેવના દર્શન કરી શકશો કે જે એકાવતારી છે અને સમ્યક દ્રષ્ટિ દેવ છે. વર્તમાન સમયમાં માણીભદ્ર વીરને ઇન્દ્ર માનવામાં આવે છે અને એમની પૂજા કરવાથી ધન વૈભવ તો મળે જ છે, પણ સાથે સાથે ખરાબ શક્તિઓ જે છે એનાથી આપણને રક્ષણ મળે છે. અહીં આપ પદ્માવતી દેવીના દર્શન કરી શકો છો. પદ્માવતી દેવી જે છે એ એક ભવતારી છે, એટલે કે આવતા ભવે જન્મ લઈને મોક્ષમાં જવાના છે અને હંમેશા પાર્શ્વનાથ પ્રભુની સેવામાં રહેતા આ દેવી છે. ખરેખર એમના દર્શન કરીને આપણે ધન્ય થઈએ. માણીભદ્ર વીરનું વાહન ઐરાવત છે, એટલે કે સફેદ હાથી છે, જેમની 1થી વધારે સૂંઢ હોય છે. માણીભદ્ર વીરનું પૂજન ખાસ કરીને પંચમી, અષ્ટમી, 14 અને દિવાળીના દિવસે થાય છે. અને અહીં આપ જોઈ શકો છો એ રીતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું પણ એક જિનાલય આવેલું છે. બહારથી જોતા આપ બંને સાઈડ ખૂબ સરસ
નકાશી જોઈ શકો છો. વાહ, જોતાં જ ખરેખર ભગવત ભાવ ઉપજે એટલું સરસ બહારથી જ આ બધું આપણને દેખાય છે. અંદર ભગવાનના દર્શન કરીને તો કેટલું આપણને અહોભાવ થશે. હવે જાણીએ પાર્શ્વનાથ ભગવાનના જીવનની કેટલીક રોચક વાત જે આપમાંના ઘણા બધા લોકો જાણતા જ હશે, પણ આપણી નવી પેઢી છે એમાંના ઘણા બધા લોકો કદાચ આ વાતથી અજાણ હોય. તો ઇક્ષ્વાકુ કુળના રાજા અશ્વસેન અને રાણી વામાદેવીએ ઈસવીસન પૂર્વે 9મી શતાબ્દીમાં સર્પલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. હવે એક વખત બન્યું એવું કે આ રાજકુમાર પાર્શ્વ જે છે એ એક તપસ્વીને જોવે છે જે ધૂણી દખાવીને પંચાગ્નિ તપ કરતા હતા. આ સમયે પાર્શ્વકુમારે અવધિ જ્ઞાનથી જાણ્યું કે બળતા લાકડાની ધૂણીમાં એક નાગણી તડપી રહ્યા છે. તરત જ તેમણે તપસ્વીને આ અંગે કહ્યું, પણ તપસ્વી આ વાત તરત જ માન્યા નહીં અને ક્રોધિત થઈ ગયા અને તપસ્વીએ પાર્શ્વકુમાર પાસેથી આ અંગેની ખરાઈનું પ્રમાણ પણ માંગ્યું. તરત જ પાર્શ્વકુમારે લાકડાને ચીરીને એમાંથી નાગણીને બહાર કાઢ્યા અને એમને નવકાર મંત્ર સંભળાવ્યો. આ નાગણી તો મૃત્યુ પામ્યા, પણ નવકાર મંત્રના પ્રભાવથી ધર્ણેન્દ્ર અને પદ્માવતી નામના દેવદેવી બન્યા. તો આ થઈ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનના જીવનની એક રોચક વાત. જે આ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન છે એમનો મહિમા અત્યારે વર્તમાન સમયમાં પણ ખૂબ સારો એવો જોવા મળે છે. મિત્રો, બીજા બધા તીર્થોમાં આપણે જોયું હશે કે મુખ્ય જિનાલયની આસપાસ ભમતીમાં ઘણી બધી જૈન પ્રતિમાઓ જે છે સ્થાપિત કરવામાં આવેલી હોય છે. 52 જિનાલયો હોય, ક્યાંક 72 જિનાલયો હોય, પણ અહીં વાંકી તીર્થમાં આપણે જોઈએ તો આપ જોઈ શકો છો મારી પાછળ જૈન પ્રતિમાઓ કે જિનાલયોની જગ્યાએ આવા આપને માહિતી આપતા પટ જોવા મળશે. તો આ જે લક્ષ્મીચંદભાઈ છેડા હતા એમને એવો વિચાર આવ્યો કે જૈન પ્રતિમાઓ સ્થાપવાની જગ્યાએ જો આવા માહિતીસભર આપણા ઇતિહાસને ઉજાગર કરે, મહાવીર સ્વામી જે હતા એમના જીવન પ્રસંગો દર્શાવે, એમના કલ્યાણકો દર્શાવે એવા જો આપણે થોડી ઊંડાઈવાળા પટ બનાવીએ તો યાત્રિકો જે છે, ભાવિકો છે એ એનાથી માહિતગાર થઈ શકે. તો આ રીતે અહીં આગળ આવા ઘણા બધા 41 કે 42 જેટલા પટ જે છે એ આપને અહીં જોવા મળશે. મિત્રો, શરૂઆતમાં 3 ઇંચ ઊંડાઈવાળા પટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જિનાલયના નિર્માણ કાર્ય દરમિયાન જ લક્ષ્મીચંદભાઈ અને અહીંના ટ્રસ્ટી જે હતા પ્રેમજીભાઈ એ બંને દેવગતિને પામ્યા. પરંતુ તેમની પરિકલ્પનાને વાસ્તવિક રીતે સાકાર કરવા માટે અન્ય ટ્રસ્ટીઓએ સંકલ્પ કર્યો. અન્ય જિનાલયોમાં જ્યાં પહેલાં આવા પટ બની ચૂક્યા હોય એમના અભ્યાસ કર્યો, એમનું નિરીક્ષણ કર્યું અને એનું અવલોકન કર્યું. અને આ બધું જોતાં ત્યાં જોયેલ શિલ્પપટોથી પણ વિશેષ ધ્યાનાકર્ષક અને અનુપમ પટ બનાવવા માટે 3 ઇંચને બદલે 6 ઇંચ ઊંડાઈવાળા અને પછી ઉત્સાહ વધતા એમાંથી 9 ઇંચ ઊંડાઈ, 12 ઇંચ ઊંડાઈ, 21 ઇંચ અને છેલ્લે 27 ઇંચ ઊંડાઈ નક્કી કરી. શ્રી સંઘ માટે આ ખૂબ જ કપરું કાર્ય હતું. પહેલાંથી જ બની ગયેલ ભમતીની જે દિવાલ છે એ 3 ઇંચના બદલે 27 ઇંચ ઊંડાઈવાળા પટનું વજન ઝીલી શકે એવી બનાવવા માટે ઇજનેરી અને સ્થાપત્ય કૌશલ્યનો ઉપયોગ લઈ આ કાર્યને ખંતપૂર્વક પાર પાડ્યું. વિશાળ જિનાલયની આ પટ શૃંખલામાં કયા પ્રસંગો ગોઠવવા તે માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબના લઘુબંધુ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબના સૂચનો અને માર્ગદર્શન સહાયક બન્યા. પટ પ્રસંગને અનુરૂપ પ્રાચીન ગ્રંથોના આધારે અને જૈન ઇતિહાસને લક્ષ્યમાં રાખીને માહિતી ક્ષય વગર વલ્લભ વિદ્યાનગરના ગુજરાત રાજ્ય સન્માનિત પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી અશોકભાઈ ખાંટે એમણે આબેહૂબ ચિત્રો જે છે એ બનાવ્યા. પટ નિર્માણના આ કાર્યમાં વાંકી સંઘના કાર્યદક્ષ કાર્યકર શ્રી ધીરજભાઈ સાવલાએ અનેક બાબતોનો સમન્વય સાધીને પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ પટને મૂર્તિમંત બનાવવા ખંત અને નિષ્ઠાથી પ્રયત્નો કર્યા. અને આ બધા જે પ્રયત્નો છે આ મિત્રો કેટલા સમય સુધી ચાલ્યા હશે આપ ગેસ કરી શકો? આ 10 વર્ષ સુધી આ બધું કાર્ય ચાલ્યું, ત્યારે આપણી સમક્ષ આ જે આપણે પટ છે એ જોઈ રહ્યા છીએ એ આકાર પામ્યા છે. આગળ જોઈએ મિત્રો. અહીંથી આગળ વધતા પહેલાં આ તીર્થના અસ્તિત્વદાતા એવા મહારાજ સાહેબ વિશે થોડું જાણવું ખૂબ જ જરૂરી બને.
અને આ છે વાંકી જૈન તીર્થના અસ્તિત્વદાતા શ્રી કલાપૂર્ણસુરીજી, મરુભૂમિના મણિ, કચ્છના કોહિનૂર, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજે ભારતના ગામો, શહેરો અને રાજ્યોમાં વિચરણ કરીને ઘણા ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ દેખાડ્યો હતો. અહીં એમના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે, જેવી રીતે કે એમનો જન્મ, એમની દીક્ષા, જ્યારે એ સમાધિસ્થ થયા ત્યારનો સમય, આ દરેક વસ્તુ અહીં દર્શાવવામાં આવી છે. આપ જોઈ શકો છો. પ્રતિદિન જિનાલયમાં ત્રિકાળ દેવવંદન, 15-20 સ્તવન, કલાકો સુધી ધ્યાન સાધના, આ બધું પૂજ્યશ્રીનું જીવન હતું. પૂજ્યશ્રીના હાથે અનેક અંજન શલાકા પ્રતિષ્ઠા તેમજ દીક્ષાઓ થઈ છે. છરીપાલિત સંઘ, ઉપદાન આદિ પણ અનેક થયા. આવા શાસન પ્રભાવક કાર્યોમાં ભક્તોની ભીડ વચ્ચે પણ પૂજ્યશ્રી પ્રભુમાં ખોવાયેલા રહેતા અને આ દુનિયાથી નિરાળા હતા. આપ અહીં જે જોઈ રહ્યા છો એ વાંકી જૈન તીર્થની પ્રતિષ્ઠા વખતે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા અને ચાતુર્માસ પ્રવેશ સમયે વિશિષ્ટ સામયું થયું એની ઝલક અહીં દર્શાવવામાં આવી છે. પૂજ્યશ્રીના હૃદયમાં વસેલા વાંકી તીર્થની અંજન શલાકા પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હાથે સંવત 2045 વૈશાખ વદ 5મ છઠના થઈ છે. સંવત 2055માં 110 સાધુ સાધ્વીજીઓની સાથે નવકાર આરાધના, યોગોદ્વહન, ઓળી આદિ વિશિષ્ટ આરાધનામય ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પછી પોતાના ઉત્તરાધિકારી પન્યાસ કલાપ્રભુ વિજયજીની શાનદાર આચાર્ય પદવી પણ વાંકી તીર્થમાં થઈ. એમનું અંતિમ ચાતુર્માસ ફલૌદીમાં થયું અને કેશવણા ગામમાં સમાધિસ્થ થયા. આ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજીનું ગૃહ મંદિર છે. તો આ તીર્થના અસ્તિત્વદાતા મહારાજ સાહેબ વિશે આપણે થોડું જાણ્યું. મિત્રો, ફરી પાછા આપણે માહિતીસભર પટ અને એની જાણકારી તરફ પાછા વળીએ. તો આપને આ ચાલુ વિડીયોમાં હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો આપમાંના કોઈ જાણતા હોય તો કમેન્ટ સ્વરૂપે ચોક્કસથી જણાવશો કે આ જે વિશિષ્ટ અને અનોખું કાર્ય છે આ પટ બનાવવાનું, આ કાર્યને, આ બધા જે પડકારરૂપ કાર્ય છે એ કાર્યને કયા મહારાજ સાહેબના સલાહ સૂચનો જે છે એણે આ કાર્યને વેગવંત બનાવ્યું હતું અને એ પ્રેરણા સ્વરૂપ બન્યા હતા? શું આપ જાણો છો એ મહારાજ સાહેબનું નામ? તો કમેન્ટ સ્વરૂપે મને અત્યારે વિડીયોને પોઝ કરીને ચોક્કસથી જણાવશો. હું જણાવું, એ મહારાજ સાહેબ હતા, વાંકી ગામના જ હતા. એ આચાર્ય મહારાજ સાહેબ હતા. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ જે છે એમણે અનેક સલાહ સૂચનો આપ્યા અને આ પડકારરૂપ કાર્ય જે છે એને વેગવંત બનાવવામાં પ્રેરણારૂપ, એમના જે સલાહ સૂચનો છે એ પ્રેરણારૂપ બન્યા. સાથે જ બીજો એક પ્રશ્ન છે, જો આનો જવાબ પણ આપ જાણતા હો તો કમેન્ટ સ્વરૂપે ચોક્કસથી જણાવશો કે આ બધા જે આપ પટ જોઈ રહ્યા છો એની નીચે લખાણ પણ છે જે એની આપણને પ્રોપર માહિતી આપે છે. તો આ જે લખાણ છે એ સોનામાં સુગંધ ભળે એ પ્રકારનું લખાણ છે. તો આ બધી જે વિગતો છે, માહિતીસભર જે આ લખાણ છે એને શબ્દદેહ આપવાનું કાર્ય જે છે એ કયા સાધ્વીજી ભગવંત જે છે એમણે કરેલું હતું? શું આપ જાણો છો? ના જાણતા હો તો આપને હું જણાવી દઉં કે આપણી ગરવી ગુજરાતી ભાષામાં અને આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં આ જે લખાણ છે એને શબ્દદેહ આપવાનું કાર્ય કર્યું છે વાંકી ગામના જ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ભાવવર્ધના શ્રીજીના શિષ્ય રત્ના વાંકી ગામના દોહિત્રી પૂજ્ય સાધ્વીજી શ્રી જીનમતી મહારાજ જે છે એમણે આ કાર્ય કરેલું છે. અહીં આપ જે નિહાળી રહ્યા છો એ અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમાજી છે અને એમની એક તરફ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કનકસુરીશ્વરજી મહારાજ સાહેબ અને બીજી તરફ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રતિમાજી આવેલી છે. હવે આટલું સુંદર વાંકી જૈન તીર્થ જે છે એ કઈ રીતે આકાર પામ્યું એ અંગે થોડી રોચક વાતો કરીએ તો આપણે છેક જવું પડે 1975માં. 1975માં દિવાકર શ્રી મહારાજ સાહેબ, એમના શિષ્ય મદન રેખા શ્રી મહારાજ સાહેબ અને કલાવતી શ્રી મહારાજ સાહેબનું ચાતુર્માસ વાંકી ગામના જ ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં થયું હતું. ત્યારે દિવાકર શ્રી મહારાજ સાહેબે ગામના ટ્રસ્ટીઓને કહ્યું કે કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ અંજાર મુકામે છે,
તો તમે અંજાર મુકામે જઈને એમને વિનંતી કરો કે સાહેબ અહીં પધારે, અને એ રીતે ચાતુર્માસ પૂર્ણ થયે સાહેબ અહીં પધાર્યા. અને એ વખતે આગેવાનોનો સાહેબ જોડે વિચાર વિમર્શ થયો અને લક્ષ્મીચંદભાઈએ એમની અહીં આવેલી 3.25 એકર જમીનના સદુપયોગ માટે સાહેબને પૃચ્છા કરી. ત્યારે કલાપૂર્ણસુરી મહારાજ સાહેબે પ્રથમ વિદ્યાપીઠ કે જેમાં સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકા ભણે એ બનાવવાનું નક્કી કર્યું, અને આ રીતે શરૂઆત થઈ. હવે અહીં વિદ્યાપીઠમાં જે ભણવા આવે એમના માટે ભગવાનના દર્શન એ લોકો કરી શકે એના માટે એક નાનકડું દેરાસર બનાવવાનું વિચારવામાં આવ્યું. પરંતુ આજથી 40 થી 45 થી 50 વર્ષ પહેલાંના એ સમયમાં વાહન વ્યવહારની વ્યવસ્થા ખૂબ સીમિત હતી, અને એ સમયે અંતરિયાળ વિસ્તારોમાં આજ જેવી કનેક્ટિવિટી ન હતી અને બીજી સુવિધાઓ પણ ન હતી. તો વિદ્યાપીઠ જે છે એનું કામ શક્ય ન જણાયું અને ત્યાં પૂરતું જ સ્થગિત રાખવામાં આવ્યું. અને ત્યાં જે દેરાસર બની રહ્યું હતું એ થોડા મોટા સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું, અને આ રીતે આ ભવ્ય તીર્થ આજે આપણે આપણી સમક્ષ જોઈ રહ્યા છીએ. આપ અત્યારે પટાલયની શૃંખલાના દર્શન કરી રહ્યા છો. આ બધા 3D પટાલયોની લક્ષ્મીચંદભાઈની પરિકલ્પના એમનું આયુષ્ય બંધન તૂટવા છતાં, એટલે કે તેઓ દેવગતિને પામ્યા છતાં પણ અધૂરી ના રહી. તેમની આ પરિકલ્પના પૂર્ણ કરવા તીર્થ સ્થાપત્ય રચયિતા અમદાવાદના શ્રી હરિભાઈ સોમપુરા, ટ્રસ્ટી શ્રી હિરજીભાઈ ચનાભાઈ સાવલા અને ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ પ્રેમજીભાઈ છેડા તથા કાર્યદક્ષ શ્રી ધીરજભાઈ ઉમરસિંહ સાવલાએ અન્ય જિનાલયોમાં જ્યાં પહેલાં આવા પટ બની ચૂક્યા હોય એનું અવલોકન અને નિરીક્ષણ કર્યું, અને તેનાથી પણ ધ્યાનાકર્ષક અને અનુપમ પટ બનાવવાનું કપરું કાર્ય શરૂ કર્યું. મેં આપને આગળ જણાવ્યું એ રીતે આ વિશિષ્ટ અને અનોખા કાર્યની બાબતોમાં વાંકી ગામના જ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબના સલાહ સૂચનો જે છે એ આ પડકારરૂપ કાર્યને વેગવંત બનાવવામાં પ્રેરણારૂપ બન્યા. તેમના દ્વારા જ નિર્દિષ્ટ વઢવાણના આંતરસૂઝવાળા યુવાન શિલ્પકાર શ્રી વિજયભાઈ સોમપુરાના વિવિધ ટાંકણાના તાલબદ્ધ ટંકરાવથી એક પછી એક શિલ્પો જીવંત રૂપે આકાર લેતા ગયા. શિલ્પ કાર્યના પ્રથમ નમૂના સ્વરૂપ 2 પટને બાદ કરતા અન્ય સર્વે પટ દેદીપ્યમાન અને સુંદર કળામય કાર્યથી શોભી ઉઠે તે હેતુસર રાજસ્થાનના મૂલ્યવાન તિવરીના પથ્થરમાંથી જ કંડારેલ છે. 3Dના ઉપજતા સુંદર શિલ્પોને વધુ આકર્ષક અને આબેહૂબ બનાવવા માટે રાજસ્થાનમાં આવેલા જેતપુરા અને ફુલેરાના ચિત્રકાર શ્રી મદનલાલ પ્રજાપતિએ રૂમઝૂમ વહેતી નદી જેવી પીંછી વડે રંગકાર્ય કરી શિલ્પને જીવંત છબીરૂપ ઉપસાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવ્યા છે. આ પટાલયની શૃંખલાના પ્રથમ ચરણમાં મૂળનાયક શ્રી વર્ધમાન સ્વામી ભગવંતના પંચકલ્યાણકો અને જીવન પ્રસંગો તેમજ મહાતીર્થ અને મોટી જાત્રાથી પ્રસિદ્ધ શ્રી શત્રુંજયજી અને શ્રી સમેત શિખરજીના ભાવાત્મક પટ કંડારેલ છે. દ્વિતીય ચરણમાં આ પટાલયના મુગટમાં મોરપીંછ સમાન આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે વાંકી તીર્થમાં થયેલ અંજન શલાકા ઉપરાંત પૂજ્યશ્રી સહિત 110 સાધુ સાધ્વીજી ભગવંતોના ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશના વરઘોડાની ઝાંખી કરાવતો અનુપમ પટ છે, જે આપણે આ વિડીયોમાં પહેલાં જોઈ ચૂક્યા છીએ. આ જ ચરણમાં વંદનીય શ્રી ગિરનાર તીર્થ, મહાકલ્યાણકારક શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, જ્ઞાનેશ્વરી શ્રી સરસ્વતી માતા, આરાધ્ય શ્રી વિસ્થાનકજી વગેરે છે. તે ઉપરાંત જૈન ઇતિહાસમાં થયેલ વિરલ વિભૂતિઓની યશોગાથા વર્ણવતા બોધદાયી, પ્રેરણાદાયી, જ્ઞાનદાયક પ્રસંગો જેવા કે તીર્થરક્ષક શ્રી કાભઈ બારોટ શાહનું બિરુદ પામનાર શ્રી ખેમોદેદરાણી, કચ્છના કોહિનૂર હીરા સમાન દાનવીર શ્રેષ્ઠીવર્ય શ્રી જગડુશા શેઠ, માતા સરસ્વતીના કૃપાપાત્ર ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા, આજીવન બ્રહ્મચર્ય વ્રતધારક શ્રી વિજય શેઠ અને શ્રી વિજયા શેઠાણી, કર્મગતિનું ભાન કરાવનાર સતી શ્રી કલાવતીજી વગેરે અનેક પ્રસંગો દ્વારા તે ક્ષણોની છાપ સ્મૃતિ સ્વરૂપે માનસપટ પર છવાય છે.
આ પટમાં આપ જે જોઈ રહ્યા છો એ પ્રભુ મહાવીર સ્વામીનો પહેલો ભવ છે, એટલે કે નૈસારનો ભવ છે. અહીં આપ જે જોઈ રહ્યા છો એ પટમાં પ્રભુ મહાવીર સ્વામીનું ચ્યવન કલ્યાણક દર્શાવવામાં આવ્યું છે. આ પટમાં આપ પ્રભુ મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક જોઈ શકો છો. આ પટમાં આપણે ત્રિકાળ જ્ઞાની પ્રભુને પાઠશાળામાં જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ મહાવીર સ્વામી એમના ભાઈ પાસે સંયમ ગ્રહણની પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતા પ્રત્યેની ભક્તિથી પ્રભુએ હલનચલન બંધ કર્યું હતું. તો માતાને એ જાણીને દુઃખ થયું અને એમને વિચાર આવ્યો કે શું મારો ગર્ભ ગળી તો નહીં ગયો હોય ને. આ જાણીને પ્રભુએ તરત જ શરીર હલાવ્યું અને માતા પિતાને દુઃખ ન થાય એ માટે ગર્ભમાં જ અભિગ્રહ કર્યો કે તેઓ જીવે ત્યાં સુધી સંયમ ગ્રહણ નહીં કરે. 28 વર્ષે પ્રભુના માતા પિતા સ્વર્ગમાં ગયા પછી તેમનો અભિગ્રહ પૂરો થયો જાણી સંયમ લેવા માટે પ્રભુએ 2 હાથ જોડીને નંદીવર્ધન ભાઈ પાસે રજા માંગી. માતા પિતાના સ્વર્ગવાસથી ભાઈ નંદીવર્ધનનો શોક હજુ શમ્યો ન હતો, તેથી તેમણે પ્રભુને 2 વર્ષ રહેવા માટે વિનંતી કરી. ભાઈનો અતિ આગ્રહ જાણી પ્રભુ 2 વર્ષ ગ્રહવાસમાં રહ્યા, પણ દ્રવ્યથી જ ઘરે રહ્યા. ભાવથી તો પ્રભુ સાધુ જેવું જીવન જીવવા લાગ્યા હતા. તો વ્યવહારિક જીવનમાં આટલા કરુણાવાળા હતા આપણા મહાવીર સ્વામી. આ પટમાં આપ પ્રભુ મહાવીર સ્વામીનું વર્ષીદાન જોઈ શકો છો. ભાઈના અતિ આગ્રહથી 2 વર્ષ ઘરે રહ્યા પછી 30 વર્ષની ઉંમરે પ્રભુ સંયમ ગ્રહણ કરવા જઈ રહ્યા છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ એમનું વર્ષીદાન. આ પટમાં આપણે પ્રભુ મહાવીર સ્વામીની દીક્ષાનો વરઘોડો જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે પ્રભુ મહાવીર સ્વામીનું દીક્ષા કલ્યાણક જોઈ શકીએ છીએ. ચંડકોશીઓ ડસ્યો જ્યારે દૂધની ધારા પગથી નીકળે. આ પટમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ મહાવીર સ્વામી જે છે એ ચંડકૌશિકનો ઉદ્ધાર કરી રહ્યા છે. આ પટમાં આપણે પ્રભુને જે ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા એ બધા ઉપસર્ગો જોઈ શકીએ છીએ. એમના કાનમાં ખીલા ઠોકાણા અને આવા બીજા ઉપસર્ગો જે એમના પર થયા હતા એ આપણે જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે ગંગા નદીમાં પ્રભુ પર થયેલ ઉપસર્ગ જોઈ શકીએ છીએ અને કંબલ શંબલની ભક્તિ જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે ચંદનબાળાના હાથે પ્રભુજી જે પારણું કરે છે એ પ્રસંગ જોઈ શકીએ છીએ અને બીજી તરફ પ્રભુ દ્વારા જે વસ્ત્રદાન થયું હતું એ જોઈ શકીએ છીએ. અહીં આગળ આપણે પ્રભુ મહાવીર સ્વામીનું કેવલ જ્ઞાન કલ્યાણક જે છે એ જોઈ શકીએ છીએ. અહીં આગળ આપણે ગૌતમ સ્વામી આદિની દીક્ષા અને તીર્થની સ્થાપના જે થઈ એ દ્રશ્ય જોઈ શકીએ છીએ. આ પટમાં ધર્મસારથી મેઘકુમારને પ્રભુ એનો પૂર્વ ભવ જે છે એ જણાવી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે મહાવીર સ્વામી સંવત્સરણમાં જે દેશના આપે છે એ જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ દેશના જોઈ શકીએ છીએ. આ પટમાં આપણે પ્રભુ મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક જોઈ શકીએ છીએ. આ પટાલય શૃંખલામાં 42 પટો આવેલા છે અને આ બધા પટોની માહિતી આપવી આ વિડીયોમાં શક્ય નથી. વિડીયો ઘણો લંબાઈ જશે. આ દરેક પટની નીચે જે માહિતી આપેલી છે એ આપ અહીં આવીને જો એનો અભ્યાસ કરશો તો એક પણ પટની માહિતી ચૂકવાનું આપણને મન નહીં થાય, એટલું સુંદર અહીં વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, વાંકી તીર્થના પ્રતિષ્ઠાચાર્ય પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબનું સંવત 2055નું એટલે કે ઈસવીસન 1999નું
એ ચાતુર્માસ વાંકી માટે યાદગાર બની રહ્યું. અનેક જિજ્ઞાસુઓ, સાધકો, દાનવીરો અને ધર્મપ્રેમીઓની પધરામણીથી વાંકી તીર્થ ધન્ય ધન્ય બની ગયું. પ્રભુ કૃપા અને ગુરુ કૃપાથી રચાયેલ અદ્વિતીય વાંકી તીર્થના પ્રત્યેક અંગને અસ્તિત્વમાં લાવવામાં શ્રી સંઘો, સન્નિષ્ઠ દાતાશ્રીઓ, વડીલ મુરબ્બીઓનું પીઠબળ તથા ટ્રસ્ટી મહોદયો શ્રી હિરજીભાઈ ચનાભાઈ સાવલા, શ્રી હિરજીભાઈ ભાણજીભાઈ છેડા, સ્વર્ગસ્થ શ્રી હેમચંદ્ર લક્ષ્મીચંદભાઈ છેડા, શ્રી સુરેન્દ્ર લક્ષ્મીચંદ છેડા, ટ્રસ્ટીઓ શ્રી યોગેશ પ્રેમજી છેડા, શ્રી ધીરજ પ્રેમજી ગાલા આદિએ આપેલ તન, મન, ધન અને સમયનો ભોગ અનુમોદનીય અને અવિસ્મરણીય બની રહેશે. આ વાંકી જૈન તીર્થ ભુજથી 33 કિલોમીટર, ગાંધીધામથી 56 કિલોમીટર અને ભદ્રેશ્વરથી 26 કિલોમીટર જેવું થાય છે. ભુજ સુધી આપણને એર, રેલ અને રોડ કનેક્ટિવિટી સારી મળી રહે છે અને ત્યાંથી આપણે પ્રાઇવેટ વાહન કરાવીને જઈ શકીએ. ગાંધીધામ સુધી પણ રેલ અને રોડ કનેક્ટિવિટી સારી છે અને ત્યાંથી આપણું વાહન કરાવીને આપણે વાંકી જૈન તીર્થ આવી શકીએ. અને જો આપ ભદ્રેશ્વર સુધી આવો તો આ તીર્થમાં દર્શન પૂજનનો અચૂક લાભ લેવા જેવો છે. આ તીર્થની આજુબાજુમાં ઘણા બધા પ્રાચીન તીર્થો આવેલા છે, તો આપણી અનુકૂળતા મુજબ દર્શન પૂજનનો લાભ લઈ શકાય. રોડ રસ્તા દરેક જગ્યાએ ખૂબ જ સારા છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કોઈ જ તકલીફ પડતી નથી. અને હા, નૌકારશી અને ચોવિહારની વ્યવસ્થા આખા રૂટમાં લગભગ આપણને મળી જ રહે છે, તો કોઈ પણ જાતની તકલીફ વિના આરામથી આપણે દરેક તીર્થોએ જઈ શકીએ છીએ, તો લાભ ચૂકવા જેવો જ નથી. તો મિત્રો, આજે આપણે કચ્છમાં આવેલા ભવ્યાતિ ભવ્ય શ્રી વાંકી જૈન તીર્થના દર્શન કર્યા, આપણો મહાવૈભવશાળી વારસો નિહાળ્યો. આપણા સર્વેના સમ્યક દર્શનને નિર્મળ કરાવતા આવા તીર્થોનો ઇતિહાસ, એની રોચક વાતો, મહાપુરુષો દ્વારા અપાયેલા ભોગ, આ બધું જાણીને અહોભાવ અને વિશિષ્ટ ભગવત ભાવ સાથે આપણે તીર્થોની મુલાકાત લઈ દર્શન પૂજનનો અદ્ભુત લાભ લઈએ અને કૃતકૃત્ય બનીએ. આપને મારો આ અનેરો પ્રયાસ કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં અચૂક જણાવશો અને વિડીયોને વધુમાં વધુ શેર કરશો. મળશું નવા વિડીયોમાં નવી જગ્યાની મુલાકાતે. ત્યાં સુધી આવજો.